ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ. ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ. વીજ કંપનીએ પહેલી ટીપી સ્કીમ તવરાની સોસાયટીમાં પણ સહન કરવો પડ્યો. શનિવારે વીજ કર્મચારીઓ તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચી ગયા હતા. કામગીરી શરૂ કરતા જ રહીશોએ ભેગા થઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો કે વીજ કંપની અગાઉથી જ કોઈ જાણ કરી નહોતી કે સ્માર્ટ મીટર અંગે માહિતી આપ્યા વિના વિશ્વાસ લીધા વગર સીધા જ મીટર લગાવવાની શરૂઆત કરતા તેઓને અટકાવ્યા હતા. લોકોનો વિરોધ જોઈ વીજ ટીમ કામગીરી પડતી મૂકી પરત ફરી ગઈ હતી. સ્માર્ટ મીટરને લઈને સમગ્ર ભરૂચમાં લઈને આ વિવાદ ઊભો થયો છે કે જે રીતે અમારી સોસાયટીમાં કોઈ રજૂઆત વગર અહીંયા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે. આપણા ભરૂચ સિટીમાં પૂરજોશમાં આનો વિરોધ ચાલી રહ્યો છે. તો આ લોકો બધા હવે સ્માર્ટ મીટર નાખવા માટે અમારા ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. તે બાબતે અમને કોઈ રજૂઆત નથી કરી, કોઈ જાણ નથી કરી. તે બાબતમાં અમારી સોસાયટીમાં એ લોકો બધાએ સ્માર્ટ મીટર નાખી ગયા છે. અમારું 500-700 રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું, તો હવે કેટલાનું લાઇટ બિલ આવશે તેની ભરપાઈ હવે કોણ કરશે અમારા બિલની? હું શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું. બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે. તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે. કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ. હવે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે, સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મીટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં. હવે અમારું એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય, કોઈએ ચોરી કરી હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો? આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં બધે વિરોધ છે, તો તમે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો છો? એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ અમને પાછા આપી દો.